નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપી મિત્રો। આજે આપણે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2025 સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। તો શરૂઆત કરીએ મિત્રો ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। 70મા નંબરનો ફિલ્મફેર એવોર્ડ આયોજિત કરવામાં આવ્યો, તો તેની અંદર બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળે છે? તો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મિત્રો લાપતા લેડીઝને મળે છે। આ એવોર્ડ સમારોહનું આયોજન મિત્રો અમદાવાદની અંદર થયું હતું। સમારોહને શાહરૂખ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો। આ એવોર્ડ્સ 2024ની હિન્દી ફિલ્મોને સન્માનિત કરવા માટે આપવામાં આવ્યા હતા। લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ જે મળ્યો હતો તે જિન્નત અમાન અને શ્યામ બેનેગલને મળે છે। બેસ્ટ ડાયરેક્ટરમાં જોઈએ તો કિરણ રાવને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ લાપતા લેડીઝ ફિલ્મ માટે મળ્યો હતો। બેસ્ટ એક્ટરનો એવોર્ડ જોઈએ મિત્રો તો કાર્તિક આર્યનને મળ્યો હતો। કઈ મૂવી માટે? ચંદુ ચેમ્પિયન મૂવી માટે કાર્તિક આર્યનને અને અભિષેક બચ્ચનને આઈ વોન્ટ ટુ ટોક માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો। બેસ્ટ એક્ટ્રેસનો હિરોઈનનો એવોર્ડ જોઈએ તો આલિયા ભટ્ટને મળ્યો હતો। કઈ ફિલ્મ માટે? જીગરા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આલિયા ભટ્ટને મળ્યો હતો। બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જોઈએ તો રવિ કિશનને મળ્યો હતો। કઈ ફિલ્મ માટે? લાપતા લેડીઝ ફિલ્મ માટે। બહુ સરસ ફિલ્મ હતી મિત્રો, જોવા જેવી ફિલ્મ છે। લાપતા લેડીઝ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ રવિ કિશનને મળ્યો હતો। બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એટલે કે બેસ્ટ સપોર્ટિંગ હિરોઈન માટે કોને એવોર્ડ મળ્યો હતો? છાયા કદમને મળ્યો હતો। એ પણ લાપતા લેડીઝ ફિલ્મ માટે મળ્યો હતો। બેસ્ટ ડેબ્યુ ફિમેલ જે ફિમેલ નવી પ્રથમ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હોય તે નિતાણસિંહ ગોયલને મળ્યો હતો। એ પણ લાપતા લેડીઝ ફિલ્મ માટે મળ્યો હતો। આગળ જોઈએ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની પહેલી ઇન્ટિગ્રેટેડ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે। તેનું નામ શું છે? તો મુંબઈ વન। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રથમ પહેલી ઇન્ટિગ્રેટેડ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, તેનું નામ છે મુંબઈ વન। હવે મિત્રો ઇન્ટિગ્રેટેડ એપ્લિકેશન શું છે એના વિશે માહિતી મેળવીએ। તો ઇન્ટિગ્રેટેડ એપ્લિકેશન એટલે એવી એપ્લિકેશન જેના માધ્યમથી યુઝર એક સાથે તમામ ટ્રાન્સપોર્ટની ટિકિટ બુક કરી શકશે। એક સાથે તમામ ટ્રાન્સપોર્ટ એટલે આમાં ટ્રેનની ટિકિટ પણ બુક કરી શકે છે, પ્લેનની ટિકિટ પણ બુક કરી શકે છે, બસની ટિકિટ પણ બુક કરી શકે, ઓલા, ઉબેર વગેરે તમામ સુવિધાઓ એક જ એપ્લિકેશનમાં મળી રહે છે। અને આ એપ્લિકેશન ભારત દેશની પહેલી ઇન્ટિગ્રેટેડ મોબાઈલ એપ્લિકેશન છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન, ભારતનું પહેલું પૂર્ણ સૌર ઉર્જાથી ચાલનાર ચિડિયાઘર કયું બન્યું છે? સૌર ઉર્જાથી ચાલનાર પહેલું પૂર્ણ સૌર ઉર્જાથી ચાલનાર ચિડિયાઘર કયું બન્યું છે? તો કર્ણાટકમાં આવેલું બનેરાઘટ્ટા બાયોલોજિકલ પાર્ક જે પૂર્ણ સૌર ઉર્જાથી ચાલનાર ચિડિયાઘર બન્યું છે। દુનિયાનું પહેલું સૌર ઉર્જાથી ચાલનાર એરપોર્ટ કયું છે મિત્રો? તો એ પણ યાદ રાખજો, કોચીન એરપોર્ટ છે જે કેરળમાં આવેલું છે। પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવની ઉજવણી ક્યાં થાય છે? તો દિલ્હીની અંદર થાય છે। પ્રધાનમંત્રી સૂર્ય મફત વીજળી યોજના શું છે? તો આ યોજના હેઠળ સોલર પેનલ લગાડવા પર 300 યુનિટ વીજળી મફત મળે છે। યોજનાની શરૂઆત 23 ફેબ્રુઆરી 2024ના રોજ થઈ હતી। સૌર ઉર્જાથી સંચાલિત વિધાનસભા તો દિલ્હી છે, જે સૌર ઉર્જાથી ચાલે છે વિધાનસભા। ભારતનું પહેલું સૌર સંચાલિત મંદિર કયું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર છે। ભારતની પ્રથમ સૌર સિટી કઈ છે? તો સાંચી, જે મધ્યપ્રદેશમાં આવેલી છે। અને ગુજરાતનું પ્રથમ સૌર સંચાલિત ગામ કયું છે? તો મોઢેરા ગામ જે છે એ ગુજરાતનું પ્રથમ સૌર સંચાલિત ગામ છે। અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો। 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે। ચોથા નંબરનું ક્વેશ્ચન, મોડલ યુથ ગ્રામ સભા ક્યાં લાગુ થશે? તો જવાહરલાલ નવોદય વિદ્યાલય અને એકલવ્ય આદર્શ આ બેમાં મોડલ યુથ ગ્રામ સભા લાગુ થશે। શું છે આ? આવાસીય વિદ્યાલય એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલમાં
લાગુ થશે. આ યોજના શું છે? આ યોજનામાં પંચાયતી રાજ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને જનજાતીય મંત્રાલયના સહયોગથી શરૂ થશે. પ્રથમ ચરણમાં 600થી વધુ જવાહર નવોદય વિદ્યાલય અને 200 એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલયમાં શરૂ થશે, જેમાં વિદ્યાર્થીઓ સરપંચ, બોર્ડના સદસ્ય, ગ્રામ સચિવ, આંગણવાડીના કાર્યકર્તાઓ વગેરેની ભૂમિકા ભજવશે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેશે. વિજેતા સ્કૂલોને મિત્રો 1 કરોડ રૂપિયા, ઉપવિજેતાને 75 લાખ અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનારને 50 લાખ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. પાર્ટિસિપેટ કરનાર પ્રત્યેક સ્કૂલને 20,000 રૂપિયા તો મળશે જ. આગળનો પ્રશ્ન, 2025નો નોબેલ શાંતિ એવોર્ડ કોને મળે છે? તો મારિયા કોરિના મચાડો. મિત્રો, શાંતિ એવોર્ડ માટે ડોનાલ્ડ ટ્રમ્પે બહુ મહેનત કરી હતી, પણ તેમને શાંતિ એવોર્ડ મળ્યો નથી. કોને મળે છે? તો મારિયા કોરિના મચાડોને શાંતિ એવોર્ડ મળે છે. તેમને લોકતંત્રને શાંતિપૂર્ણ પરિવર્તનમાં વધારો કરવા માટે તેમના સાહસિક કાર્ય માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળે છે. ભારતની પહેલી મિસેજ યુનિવર્સનો એવોર્ડ કોણે જીત્યો છે? તો સેરીસીએ જીત્યો છે આ એવોર્ડ. આ એવોર્ડનું આયોજન મણીલા, ફિલિપાઇન્સની અંદર થયું હતું. સેરીસી આ એવોર્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા બની છે. મિત્રો, આ એવોર્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા, મિસેજ યુનિવર્સ એવોર્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા સેરીસી બની છે. મિસ વર્લ્ડમાં જોઈએ તો મિસ વર્લ્ડ 2025માં 72મું સંસ્કરણ હતું મિસ વર્લ્ડનું, જે થાઇલેન્ડના ઓપેલ સુજાતા કયાના બન્યા હતા. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 કોણ બન્યા હતા? તો રિયા સિંઘા, જે ગુજરાતના છે. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 મનિકા વિશ્વકર્મા બન્યા છે, જે રાજસ્થાનના છે. આગળનું ક્વેશ્ચન જોઈએ તો મેટા પ્લેટફોર્મ્સે અંડર સી કેબલ પરિયોજના માટે કયા સ્થળોની પસંદગી કરી છે? તો મુંબઈ અને વિશાખાપટ્ટનમ આ 2 સ્થળોની પસંદગી કરી છે. મેટાએ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની છે દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. સમુદ્રની નીચે પાથરવામાં આવનારા આ કેબલ ઇન્ડિયા, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાને જોડશે. ગૂગલ પણ આ પ્રકારના કેબલ નાખી રહી છે, જેનું નામ શું છે? બ્લુ રમન સબસી કેબલ સિસ્ટમ છે. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 11મી ઓક્ટોબરના રોજ ઉજવાય છે. આ દિવસની સ્થાપના યુનાઇટેડ નેશન્સ દ્વારા 2011માં કરવામાં આવી હતી. 2025ની થીમ શું છે? તો ધ ગર્લ આઈ એમ, ધ ચેન્જ આઈ લીડ, ગર્લ ઓન ધ ફ્રન્ટ લાઇન ઓફ ક્રાઇસિસ. આ એની થીમ છે. નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે 24મી જાન્યુઆરીએ ઉજવાય છે. નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે 24મી જાન્યુઆરીએ, આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 11મી ઓક્ટોબરે ઉજવાય છે. બાલિકા પંચાયતનું સફળતાપૂર્વક આયોજન ભારતમાં પ્રથમ વખત ગુજરાતના કચ્છ જિલ્લાના કુનરિયા ગામમાં થયું હતું. આગળનો ક્વેશ્ચન, ટાઈમ્સ હાયર એજ્યુકેશનની વિશ્વવિદ્યાલયની રેન્કિંગ 2026માં કઈ ભારતીય સંસ્થાએ પ્રથમ સ્થાન નંબરે છે? તો જેમાં આઈઆઈએસસી બેંગલુરુ જે પ્રથમ સ્થાને છે. આઈઆઈએસસી બેંગલુરુ સતત 3જા વર્ષે ભારત દેશની અંદર પ્રથમ નંબરે છે અને વિશ્વમાં પ્રથમ નંબરે સતત 3જી વખત આવી છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે અને એશિયામાં પ્રથમ નંબરે ટીસુ ગવા યુનિવર્સિટી છે, જે ચીન દેશની છે. ભારત દેશનું 3જા નંબરનું ગેસ કેરિયર જહાજ શિવાલિકાનું નિર્માણ ક્યાં થયું? સાઉથ કોરિયામાં. આ જહાજ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સ્વામિત્વનું છે. તેનો ઉપયોગ એલપીજી અને અન્ય ગેસના પરિવહન માટે કરવામાં આવશે. પ્રથમ જહાજ સહ્યાદ્રી હતું, બીજું આનંદમયી હતું અને હવે ત્રીજું જે જહાજ બન્યું છે તે શિવાલિકા એનું નામ છે. ભારતનું યુપીઆઈ એ કોને પોતાના પ્રથમ વૈશ્વિક ગ્લોબલ સિસ્ટમ પેમેન્ટ પાર્ટનર બનાવે છે? તો પેપલે મિત્રો તેનું પાર્ટનર બનાવે છે. પેપલ અમેરિકાની કંપની છે, જેની સ્થાપના 1988માં થઈ હતી. યુપીઆઈ જે છે એનું પૂરું નામ પણ તમારે જાણવું હોય તો જાણીશું, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. ભારતની ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે જે આપણે યુઝ કરીએ છીએ ફોનપે, ગૂગલ પેમાં. તો ભારત સિવાય 8 દેશો તેને એક્સેપ્ટ કરી ચૂક્યા છે. મિત્રો, આ આપણી એક મહત્વની
સક્સેસફુલ કહેવાય કે જે યુપીઆઈને 8 દેશોએ પણ એક્સેપ્ટ કરી ચૂક્યા છે. યુપીઆઈને એક્સેપ્ટ કરનાર પ્રથમ દેશ મિત્રો નેપાળ હતો. યુપીઆઈને અપાવનાર પ્રથમ યુરોપનો દેશ ફ્રાન્સ છે. હવે આગળનો ક્વેશ્ચન, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં સંશોધન કર્યું હોય તેવું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો કેરળ બન્યું છે. મિત્રો આ બિલનો ઉદ્દેશ્ય મુખ્ય જંગલી જાનવરોને સમાપ્ત કરવાની પ્રક્રિયાને સરળ બનાવીને માનવ જીવન સુરક્ષિત કરવાનો છે. કેરળના દરિયા કિનારાને માલાબાર કહેવાય છે, જ્યારે તમિલનાડુના દરિયા કિનારે કોરોમંડલ કહેવાય છે. કેરળને મસાલાનો બગીચો પણ કહેવાય છે. ભારતનું પ્રથમ 100% ડિજિટલ સાક્ષર રાજ્ય પણ કેરળ બન્યું છે. તો એની જોડે એક્સ્ટ્રા માહિતી હતી. કયા એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું અને ભારતીય નેતા ડીબી પાટીલના નામ ઉપર કરવામાં આવ્યું છે? તો નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવામાં આવેલું છે. તે ભારતીય નેતા ડીબી પાટીલના નામ ઉપર કરવામાં આવ્યું છે. નવી મુંબઈ ઇન્ટરનેશનલનું નામ દિવંગત લોકનેતા દિનકર બાલુ પાટીલના નામ ઉપર કરવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટનું પણ નામ બદલીને મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ કરવામાં આવ્યું છે. મોપા એરપોર્ટ ગોવાનું જે છે તેનું પણ નામ બદલીને મનોહર પારીકર એરપોર્ટ કરવામાં આવ્યું છે. તો આ બધા મહત્વની માહિતી હતી. ભારતની પહેલી ચિત્તા સફારી કયા નેશનલ પાર્કમાં શરૂ થઈ? તો કુનો નેશનલ પાર્કમાં શરૂ થઈ છે, જે મધ્યપ્રદેશમાં આવેલી છે. પ્રોજેક્ટ ચિત્તા જેની શરૂઆત ભારતમાં 2022માં થઈ હતી. તેનો ઉદ્દેશ્ય 1952થી વિલુપ્ત થયેલા ચિત્તાને ભારતમાં પુનઃ વસવાટ કરવાનો છે. નામીબિયાથી મિત્રો તમને ખ્યાલ હોય તો નરેન્દ્રભાઈ મોદીએ નામીબિયાથી 8 ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા. હવે આગળનો ક્વેશ્ચન, નમો સેમિકન્ડક્ટર પ્રયોગશાળા ક્યાં સ્થાપિત થઈ? તો નમો સેમિકન્ડક્ટર પ્રયોગશાળા આઈઆઈટી ભુવનેશ્વર ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રયોગશાળામાં સેમિકન્ડક્ટર ટ્રેનિંગ, ડિઝાઇન અને નિર્માણ માટે જરૂરી સોફ્ટવેર ઉપલબ્ધ કરવામાં આવશે. ભારતમાં સેમિકન્ડક્ટર મિશન 19 સપ્ટેમ્બર 2021ના રોજ 7600 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરેલી 32 બીટની જે માઇક્રો પ્રોસેસર ચિપ હમણાં તાજેતરમાં જે લોન્ચ કરી તેનું નામ છે મિત્રો વિક્રમ નામ આપવામાં આવેલું હતું. અને ભારતની પ્રથમ માઇક્રો પ્રોસેસરનું નામ શક્તિ છે, જેને આઈઆઈટી મદ્રાસ દ્વારા બનાવવામાં આવી હતી. રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ ક્યારે ઉજવાય? તો દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ ઉજવાય છે. આ દિવસની પ્રથમ ઉજવણી 2022માં થઈ હતી. વિશ્વ ટીચર્સ દિવસ પણ 5 ઓક્ટોબરે ઉજવાય છે. ગંગા ડોલ્ફિનને 5 ઓક્ટોબર 2009ના રોજ ભારતનું જળચર પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે. યાદ રાખજો મિત્રો, ગંગા ડોલ્ફિનને 5 ઓક્ટોબર 2009ના રોજ ભારતનું જળચર પ્રાણી એટલે કે નેશનલ એક્વેટિક એનિમલ જાહેર કરવામાં આવ્યું છે. તેનું સ્થાનિક નામ સુસુ અને સાયન્ટિફિક નામ પ્લેટાનિસ્ટા ગંગેટિકા છે. મીઠા પાણીની ડોલ્ફિન વાસ્તવમાં આંધળી હોય છે. ભારતનું પહેલું ડોલ્ફિન રિસર્ચ સેન્ટર બિહારના પટનામાં આવેલું છે. સશસ્ત્ર રામાનુજન એવોર્ડ 2025 કોને મળે છે? તો એલેક્ઝેન્ડર સ્મિથને મળે છે. આ એવોર્ડ સશસ્ત્ર યુનિવર્સિટી દ્વારા ગણિતમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર 2005થી અપાય છે અને તેમાં $10,000 અમેરિકન ડોલર હોય છે. 22 નંબરનો ક્વેશ્ચન, ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બેઝ પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ કોણ બને છે? તો શિવાંગી સિંહ બન્યા છે. આ બેઝ મળ્યા પછી તેઓ પાયલોટોને ટ્રેનિંગ આપવા માટે એલિજિબલ છે. શિવાંગી સિંહ વારાણસીથી છે અને રાફેલ એરક્રાફ્ટ ઉડાવનાર ભારતની પ્રથમ મહિલા પાયલોટ પણ તે છે. સુખોઈ લડાકુ વિમાન ઉડાડનાર ભારતની પ્રથમ મહિલા છે અવની ચતુર્વેદી છે. સિયાચીનમાં સક્રિય રૂપથી ડ્યુટી કરનાર પ્રથમ મહિલા અધિકારી શિવા ચૌહાણ છે. આગળનો ક્વેશ્ચન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ભારત દેશની પહેલી માનસિક સ્વાસ્થ્ય રાજદૂત બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો દીપિકા પાદુકોણને બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત વિશ્વ સ્વાસ્થ્ય શિખર સંમેલન બર્લિનમાં આયોજનના સંદર્ભમાં કરવામાં આવી હતી. વિશ્વ સ્વાસ્થ્ય શિખર સંમેલન 2025ની થીમ શું છે મિત્રો? ટોકિંગ રિસ્પોન્સિબિલિટી ફોર હેલ્થ ઇન ફ્રેગમેન્ટિંગ વર્લ્ડ છે. તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો.
વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. અને આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ છે લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.